અંકલેશ્વર શહેરમાં ગદા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજસ્થાનના ઉદયપુરમાં નિર્માણાધીન 84 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાના ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રાનું મુખ્ય આકર્ષણ અષ્ટધાતુમાંથી નિર્માણ પામેલી 21 ફૂટ લાંબી અને 1001 કિલો વજન ધરાવતી વિશાળ ગદા રહી હતી। ગદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવ સાથે દર્શનનો લાભ લીધો હતો। અંકલેશ્વરના રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપના હસ્તે ગદાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આયોજકોના જણાવ્યા મુજબ ગદા યાત્રા છેલ્લા 30 મહિનાથી સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં ભ્રમણ કરી રહી છે। યાત્રાનો મુખ્ય હેતુ ધર્મ જાગૃતિ, ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન અને હનુમાનજી પ્રત્યેની આસ્થા પ્રબળ બનાવવાનો છે। યાત્રાના આગમનથી અંકલેશ્વરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। જય સિયારામ। આજે રામકુંડ તીર્થ ઉપર ઉદયપુરથી નીકળેલી ગદા યાત્રા જ્યાં હનુમાનજીની 84 ફૂટની ભવ્ય દિવ્ય અને અત્યાધુનિક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ઉદયપુર રાજસ્થાનથી 26 ફૂટની ગદા યાત્રા આજે રામકુંડ તીર્થ ઉપર આવી અને તમામ ભક્તોએ આ ગદા યાત્રાનું સ્વાગત કર્યું અને એમના દર્શન કર્યા।